નમસ્કાર મિત્રો, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી તથા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ આપણે વિજ્ઞાન પ્રવાહના પરિણામ સુધારણા અંતર્ગત વિડીયો સિરીઝનું આયોજન કરેલ, જેને અનુસંધાને આજે આપણે ત્રીજા ચેપ્ટરના કેટલાક મુદ્દાઓ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, ત્રીજું ચેપ્ટર એટલે ટૂંકા પ્રશ્ન શબ્દો યાદ રાખવા માટે ખૂબ જ અગત્યનું છે, કારણ કે અહીંયા 5 માર્ક્સના MCQ પૂછાય છે. 5 માર્ક્સના MCQ અને 2 માર્ક્સના 2 જ પ્રશ્નો પૂછાય છે. આમ કુલ 9 માર્ક્સનું ચેપ્ટર છે. એટલે આ ચેપ્ટરની અંદર આપણે થોડાક શબ્દો વધારે તૈયાર કરીશું, જેથી MCQ માં 5 માર્ક્સ આપણે મેળવી શકીએ. અહીંયા જોઈએ આપણે 2 માર્ક્સના પ્રશ્નોના મુદ્દાઓ જોઈએ, સાથે સાથે MCQ બી આપણે જોતા જઈશું. તો અહીંયા જોઈએ આપણે ગર્ભ નિરોધક તરીકે વપરાતા અંતઃગર્ભાશય ઉપાયો IUDs સમજાવો. મિત્રો, MCQ અહીંયાથી બી આપણને એક મળી જાય કે IUDs ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસીસ સંપૂર્ણ નામ પૂછાય છે એનું. આ ઉપરાંત અહીંયા અંતઃગર્ભાશય ઉપાયોના વર્ણન તરીકે આપણે કહીએ કે અંતઃગર્ભાશયના જે ઉપાયો છે, ઉપકરણો છે, તે યોનિ માર્ગ દ્વારા ગર્ભાશયની અંદર ડોક્ટર્સ અથવા નિષ્ણાત નર્સ દ્વારા મૂકવામાં આવે છે. આ ઉપરાંત આ જે અંતઃગર્ભાશય ઉપાયો છે તે શુક્રકોષની ફલન ક્ષમતાને માં ઘટાડો કરે છે. અહીંયા જોઈએ તો IUDs 3 ટાઈપના જોવા મળે છે. બિન ઔષધકીય લિપલુપ્સ અથવા આંકડી, જે ગર્ભાશયની અંતઃત્વચામાં ગર્ભનું સ્થાપન થવા દેતો નથી અહીંયા. અને બીજું છે કોપર મુક્ત કરતું IUDs, જે MCQ ની અંદર પણ પૂછાય છે. 3 છે કોપર T, કોપર 7 અને મલ્ટીલોડ 375. મિત્રો, યાદ રાખીશું કે આમાં તો કોપર શબ્દ છે, પરંતુ મલ્ટીલોડ 375 એ વારંવાર પૂછાતું MCQ છે અહીંયા. એટલે અને કોપર એ શુક્રકોષોની ગતિશીલતા અને ફલન ક્ષમતામાં ઘટાડો કરી અને ફલનની ક્રિયાને અટકાવે છે. ત્રીજો છે અંતઃસ્રાવ મુક્ત કરતા IUDs, જે LNG-20 અને પ્રોજેસ્ટેટસ. LNG-20 એ MCQ તરીકે માર્ચ 2024 ની અંદર પૂછાયું છે. મિત્રો, અંતઃસ્રાવ એ ગર્ભાશયની દિવાલમાં ગર્ભ સ્થાપનને અટકાવે છે અને ગ્રીવાને શુક્રકોષ પ્રતિરોધક બનાવે છે. તો આટલું વર્ણન કરીએ આપણે તો 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન આપણે તૈયાર કરી શકાય. બીજા પ્રશ્નની વાત કરીએ આપણે કે MTPs એટલે શું, કયા સંજોગોમાં કરાવી શકાય છે. આ બી પણ માર્ચ 2024 માં 2 માર્ક્સના છે. મિત્રો, 2 માર્ક્સના પ્રશ્નની અંદર 4 જ મુદ્દા લખવાના છે ટૂંકની અંદર, એટલે થોડુંક ધ્યાન રાખી અને લખીશું આપણે, જેથી પેપર સમયસર પૂર્ણ થઈ શકે. અહીંયા જોઈ વ્યાખ્યા કે ગર્ભ પૂર્ણ થયા પહેલા ઈરાદાપૂર્વક અથવા શૈક્ષિક રીતે ગર્ભપાત કરવાની ક્રિયાને MTP કહેવામાં આવે છે. અહીંની વ્યાખ્યા થશે 0.5 માર્ક્સની અંદર. MTP નું સંપૂર્ણ નામ પણ MCQ માં પૂછાય. મેડિકલ ટર્મિનેટેડ પ્રેગ્નન્સી, પ્રેરિત ગર્ભપાત ગુજરાતી તરીકે એના શબ્દનો આપણે ઉલ્લેખ કરી શકીએ. હવે એના સિદ્ધાંતો અથવા કયા સંજોગોની અંદર ગર્ભપાત કરાવી શકાય છે, તો ગર્ભ નિરોધકની નિષ્ફળતાને કારણે, એટલે ગર્ભ નિરોધકનો ઉપયોગ કરવા છતાં પણ જો ગર્ભધારણ થાય તો MTP કરાવી શકાય. ત્યારબાદ બળાત્કારને કારણે જો ગર્ભધારણ થાય તો MTP થઈ શકે, અને માતા કે બાળક માટે અથવા તો બંને માટે જો ઘાતક હોય તેવા સંજોગોની અંદર MTP થઈ શકે. તો આ રીતે 4 મુદ્દા આપણે દર્શાવવાના છે. અહીંયા 2 માર્ક્સ મળી રહેશે. અને ત્રીજો મુદ્દો આપણે ધ્યાનમાં લઈએ અહીંયા કે જાતીય સંક્રમિત ચેપો STDs, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ, એટલે શું, આ ચેપથી બચવા માટેના સરળ સિદ્ધાંતો જણાવો. તો અહીંયા STDs એટલે જાતીય સમાગમથી થતા રોગો અથવા ચેપ, એને આપણે કહીશું જાતીય સંક્રમિત ચેપ તરીકે ઓળખાશે. વ્યાખ્યા આપણે 0.5 માર્ક્સની અંદર દર્શાવીશું. અને 3 સિદ્ધાંતો આપવાના છે આપણે. અજાણ્યા વ્યક્તિ સાથેનો જે જાતીય સંબંધ છે એને ટાળવો જોઈએ, નિરોધનો ઉપયોગ કરવો જોઈએ જાતીય સંબંધ દર્શાવતી વખતે, અને શરૂઆતમાં યોગ્ય નિષ્ણાત ડોક્ટર્સ પાસે પ્રારંભિક નિદાન કરી અને જો ચેપ લાગુ પડ્યો હોય તેની સંપૂર્ણ સારવાર
કરી શકાય, જેથી જાતીય સંક્રમણને આપણે અટકાવી અથવા તો તેમાંથી બચાવી શકીએ. આમ આટલા 4 મુદ્દા દર્શાવીએ તો 2 માર્ક્સ અહીંયા જોવા મળે છે. આ પ્રશ્ન પણ માર્ચ 2024 માં પૂછાઈ ગયેલો છે. મિત્રો, ટૂંકા પ્રશ્ન અહીંયા પૂછાય છે. સાથે સાથે અહીંયા આવા જે પ્રશ્નો છે એની અંદરથી એમસીક્યુ પણ આવી શકે છે. એમસીક્યુ માટે બહુ જ અગત્યનું ચેપ્ટર છે. 5 માર્ક્સનું ચેપ્ટર એમસીક્યુનું અહીંયા જરૂરી છે. બીજા મુદ્દા જોઈએ તો નિરોધક તરીકે સ્ત્રીઓ દ્વારા લેવામાં આવતી ગોળીઓ પિલ્સ વિશેની માહિતી 2 માર્ક્સ અંદર પૂછાઈ જુલાઈ 2022 ની અંદર. અહીંયા આપણે 4 મુદ્દાઓ લખવાના છે કે ગર્ભ નિરોધક માટે સ્ત્રીઓ દ્વારા પ્રોજેસ્ટેરોજેન્સ અને પ્રોજેસ્ટેરોજેન્સ અથવા ઇસ્ટ્રોજનનું સંયોજન દ્વારા બનાવેલ ગોળી અથવા પિલ્સ એ સ્ત્રીઓ દ્વારા લેવામાં આવે છે. 0.5 માર્ક્સ ત્યાં આવે. પિલ્સ ઋતુચક્રના પ્રથમ 5 દિવસ બાદ શરૂ કરીને સતત 21 દિવસ સુધી લેવામાં આવે છે. મિત્રો, આ સમયગાળા વિશે એક એમસીક્યુ પૂછાઈ ગયેલો છે અહીંયા. આ ઉપરાંત આ જે પિલ્સ છે એનું કાર્ય છે અંડપાત અને ગર્ભસ્થાપનને અવરોધે છે. આ ઉપરાંત ગ્રીવા પાસે શ્લેષ્મની ગુણવત્તામાં બદલી અને શુક્રકોષના પ્રવેશને પણ અટકાવશે, જેથી ફલનની શક્યતાઓને આપણે અટકાવી શકીએ છીએ. આટલા કાર્યો લખીશું પિલ્સના તો 0.5. અને સહેલી વિશે બીજી એક પિલ્સ, અન્ય પિલ્સ છે એ સહેલી બિન સ્ટેરોઇડ ગર્ભ નિરોધક ગોળી છે, જે અઠવાડિયામાં એક જ વાર લેવામાં આવે છે. જ્યારે આ જે પિલ્સ છે એ સતત 21 દિવસ સુધી લેવામાં આવે છે. જ્યારે સહેલી અઠવાડિયામાં એક જ વાર ઉપયોગ લેવામાં આવે છે. ઓછી આડઅસર અને ઊંચું ગર્ભ અવરોધ નિરોધક મૂલ્ય દર્શાવે છે. અને એક એમસીક્યુ આપણને પૂછાય છે વારંવાર, CDRI નું સંપૂર્ણ નામ સેન્ટ્રલ ડ્રગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો ગુજરાતીમાં દર્શાવીએ તો કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા લખનઉ દ્વારા વિકસાવેલી પિલ્સ એટલે સહેલી. આમ આ 4 જ મુદ્દા અહીંયા આપણે દર્શાવીએ તો ગર્ભ નિરોધક તરીકે સ્ત્રીઓ દ્વારા લેવામાં આવતી ગોળી અથવા પિલ્સની માહિતી આપણે આપી શકીએ. અહીંયા બીજો એક મુદ્દો જોઈએ, ઉલ્બ કસોટી MD ઓન્ટેન્સિસ તરીકે બી ઓળખાય છે. બાજુ અહીંયા જે વિકસતા ભ્રૂણને થોડુંક ઉલ્બ પ્રવાહી લઈ અને તેમાં ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોનું પૃથ્થકરણ કરવા માટે આ જે કસોટી છે એને ઉલ્બ કસોટી અથવા તો MD ઓન્ટેન્સિસ તરીકે ઓળખીશું. આ કસોટી કેમ કરવામાં આવે છે એ મુદ્દો અહીંયા દર્શાવવો જરૂરી છે કે રંગસૂત્રો અને જનીનિક અનિયમિતતા ધરાવતા કેટલાક રોગો, ડાઉન સિન્ડ્રોમ, સિકલ સેલ એનિમિયા, આવા જે રોગો છે એ રોગોનું ઉપરાંત ભ્રૂણની જીવિતતા ચકાસવા માટે બાજે અહીંયા ઉલ્બજાળ કસોટી કરવામાં આવતી હતી, પરંતુ તેને ભ્રૂણ હત્યા માટે ઉપયોગ થતો હોવાને કારણે ભારત સરકાર દ્વારા એને વૈધાનિક પ્રતિબંધ મૂકવામાં આવે છે. આટલા મુદ્દા આપણે દર્શાવીશું તો બીજા આમ 2 માર્ક્સ અંદર માર્ચ 2022 ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે.